જોઈ સીન જોવા મળી જશે ને આપણે ચોરી છુપેથી સીન લઈ લેશું. જોજો બહુ મજા આવશે. આજ આખો દિવસ મેં એક્સપિરિયન્સ નથી થયો, નથી એટલા માટે થયો. મેડમજી તો આવી ગયા. મેડમજી ખબર ન પડવા દીધી. હેલો, कैसा रहा पेपर मैडम जी? बढ़िया. आपड़ा આપણે ક્યાં કોઈ દી નબળું જાય. कोई दिन हो जाए #1 ઈ હું વળી નબળું પેપર. હા, એવું આવું હોવું જ ન જોઈએ. તો હોય ઈ વ્યાખ્યા જ ન આવે કે નબળું પેપર ની. પાર્શ્વની જેમ છે આપણે. હા, અમારે પાર્શ્વ નહીં તો નબળું પેપર ન જાય કોઈ દી. પછી કલાક પછી એમ કહી દે કે ઓલું ન આવડ્યું કે ઓલું રહી ગયું કે 20 માંથી હવે 18 થઈ જાય ને 17 થઈ જાય ને એવું થાય. પણ નબળું ન જાય. પેપર તો સારું. નબળું ના જાય, કાંઈ વાંધો નહીં. સરસ. ટાઈમ બધું પૂરું થઈ ગયું. મેડમજી, યુ કાન્ટ બિલીવ ધેટ કે વિડીયો એડિટ કરી નાખ્યો મેં. શું વાત છે? અને વિડીયો અપલોડ પણ મેં કરી નાખ્યો. ઓહો, સરસ. અને જીઓ 5G ની સ્પીડ શું છે ખબર મેડમ? શું છે? ડાઉનલોડ સ્પીડ છે 500 Mbps અને અપલોડ સ્પીડ છે 100 Mbps. હવે ઈ કેવી કેવી મને ખબર નથી. વન ઓફ ધ બેસ્ટ અત્યારે આપણા માટે. ટૂંકમાં 7 GB ની ફાઇલ મેડમજી 22 મિનિટ અને વિધિન 5 મિનિટ અપલોડેડ. શું વાત છે? 5 મિનિટમાં? 5 જ મિનિટમાં પરસોને કોલ કર્યો, વિડીયો કોલ. પરસો અપલોડ થાય છે ફાઇલ. જો મેં કીધું સ્પીડ આવે છે પણ એક નંબર જબરદસ્ત છે. મજા આવી ગઈ. એવું થયું? યસ. તો વાંધો નહીં. સરસ. ટૂંકમાં તમારું કામ થઈ જાય કેમ છે ને? કરશો? મારું કામ થઈ ગયું, બધું પૂરું થઈ ગયું એમ કહેતો ચાલે. ખાલી થંબનેલ બાકી છે, હવે ઘરે જઈને બનાવી લઈ. બરાબર ને? ओके ओके. કે ઓર કુછ है? नहीं और कुछ नहीं है. हजी तो 12 જ વાગ્યા છે मैडम जी. એટલે हम खाना रास्ते में खाएंगे वैसा करते हैं या क्या खाएंगे रास्ते में? कहाँ खाएंगे? वो काफे वाला है ना वो नंदनी के सामने नहीं आया था वो कहाँ पे? वो काफे ने वो नહોતું લખેલું. हाँ, ઈ સારી છે એક. હશે ત્યાં ભોજન વ્યવસ્થા. યસ યસ. ઓકે, ચાલો ટ્રાય. હમણાં કેમ કે અત્યારમાં તો જમી લેવાનો કોઈ મતલબ નથી મેડમ જી. અને મારે અડધો રન કપાય છે. ઓકે, બીજું કઈ એમાં કઈ ઓલું ખાસ નથી ને સ્પેશિયલ નથી. હા એમ કરીએ. ચલો, બરાબર ને? ઓકે. આપણે વેલા છૂટી ગયા. વેલા તો ઈ તારા ટાઈમ જ છૂટી એમ જ. અરે એમ નહીં, ફેરફાર ન થાય તો પણ હજી 12 જ વાગ્યા છે. તો એટલે જ ઈ હું શું કહેતી હતી તમને શું કહેતી હતી કે જો તમે મને અહીંયા ક્યાંક લઈ જાઓ. કેવો મસ્ત રોડ છે, ઘણી બધી દુકાનો, શોપિંગ જો મસ્ત મસ્ત આવે છે બધી. તો હવે એકાદી શોપમાં તમે મને ઘડીક જો લઈ જાઓ તો ત્યાં 1 કલાક નીકળી જાય, કઈ વાર ન લાગે. એટલે છે ને, હેલો, હા આપણે અહીંયા 10 દિવસ માટે આવવાનું છે. હા, એ વાત સાચી. આજ પહેલે દિવસે બધો ઉભરો બહાર નો કાઢ ને કઈ ઘણા ટેકનિક પછી નો આવે એવું બધું જે આવે એટલે દેખાય આવે બહાર નીકળે. થાંભા જો સામે જોઈ રહ્યું ક્રોક્સ છે, ક્રોક્સ ને મેટ્રો જો ત્યાં જ જવાનું થાય જ છે. હા તો લઈ જાય ને પણ ક્રોક્સમાં પાક્કું? બે જગ્યાએ લઈ જાય, ક્રોક્સમાં મેટ્રોમાં બંને. ઓકે ઓકે, બોલો બીજી કઈ ડિમાન્ડ હોય કે આવશે રસ્તામાં એટલે હું કહેતી જઈશ શું ડિમાન્ડ શરૂ જ છે રાખવાનું છે ટૂંકમાં એમ. એટલે અહીંયા 10 થી પછી હવે આવતા વરસ હેઠ મેળ આવે. આવતી કેવું લાગે કોઈ ગ્રહને તમારું નામ મળે? જો આઈ રહ્યું. કેવું લાગે કોઈ ગ્રહને તમારું નામ મળે? આ શું હોય છે? પાછું સ્ટે કનેક્ટેડ એટલે તમારે એમાં ને એમાં રહેવાનું. રાહ જોવાની. હા, તારે ઓલા બારસવા માટે કઈ લેવાનું હોય તો જો નજર રાખજો પાછી. હા, એના માટે કઈ કઈથી આજ જઈએ છીએ તો લેતા જશું. મેડમજી નવું લાગ્યું ને હવે સવાર હા, અલગ રસ્તો હતો ને. હું એ વિચારું, મેં કીધું આ કેમ સવારે ગયા હતા ત્યારે બધું બંધ હતું એટલે ધ્યાન ન આવ્યું કે શું થયું.
ना ना ऐसा नहीं है 150 फुट रिंग रोड से निकल गए हम सीधा बाहर की ओर પણ એ આ મસ્ત રસ્તો છે બધું અહીંયા આમ તો અંદર ટ્રાફિક માં જવું નહીં ને નજીક ઈ પડે પણ અત્યારે તો ટ્રાફિક જોવાનું ટ્રાફિક હોય ને બધા ઘરે જતા હોય ખાના ખાને કે लिए રાજકોટની સિસ્ટમ તો ખબર છે તને 1 થી 3 1 થી 4 બધું બંધ કરીને આરામ વાળા માણસો રહે સુખી માણસો છે સુખી માણસો છે રાજકોટ વાસીઓ સુખી માણસો છે બહાર से निकल गए सीधा जो હવે રાજકોટની બહાર જ આવી ગયા આપણે હા આપણે સવારે આવ્યા તો ઈ કઈ એવું જ નહીં હે ને ઈ આવશે ઓલો ગેટ આવશે હવે પણ ઈ હવે આવશે હજી ઓલું મેડમ જે છે ને આગળનું થોડુંક વયું ગયું એ હવે તું બોલી નહીં સરખી ગાડી કરાવીને આવ્યા હોય ને હજી તો પાછી આપણને કહે કે આ જરાક પેન્ટ કરી નાખજો ને આમ કરી નાખજો ને તેમ કરી નાખજો ને પેન્ટ કરીને એક દિવસ તો એવો મગજ છટકો હતો કે હજી લઈને આવ્યો ને બીજે જ દિવસે કે કઢાડીએ છે પાછી કહે તો નહીં આપણને પછી હું જ્યારે લઈને નીકળ્યો ને ત્યારે મેં જોયું મેં કીધું આ બમ્પર કેમ અહીંથી હાળું તૂટ્યું હોય છે વચ્ચે સ્વીકારાય થોડી ના ના પેલા ના મેં ક્યાંય અડાડી નથી યાદ ન હોય પછી કેજો પથ્થર જરા અડી ગયો તો પથ્થર તો પણ હવે ઈ તો ગાડી હું તમારા એટલે જ મેં જો આજ સવારમાં કેવી હા મેઇન છે ને ટોપિક ઈ વાતનો હતો કે એક જ તો ગાડી ચાલતી હોય સારી રહે ને આમને તેમને એટલે મેડમજી કે આપણા જેમ એમ એટલે આ મુદ્દો ની શરૂઆત ત્યાંથી હતી આપણા જેમ નહીં મને કઈ ભૂખ લાગી નહોતી મેડમજીને બહુ ભૂખ લાગી હતી પછી હવે રાખી દીધી અહીં કે મેં રોડ ઉપર હાઈવે ઉપર પછી શું કરવું મારે પછી એને જમાડવી ને સવારનું એને આમ તો કાલ રાતનું એને કાંઈ ન ખાધું હોય એટલે પછી હવે એમાં તો હાલે નહીં પરીક્ષા દીધી એટલું બધું લખવાની આદત વહી ગઈ હોય હવે આમ હાથ દુખી ગયો તો એનો કેટલું બધું થયું હતું હે ને પાણી લાય થોડુંક લે થેન્ક યુ સમજો વી હેવ લોટ્સ ઓફ ડે ડોન્ટ વરી આજ અહીંયા 2-3 દિવસ પછી નહીં પાર્ટી કરવાની જ બધું જ એક્સપ્લોર કરવાનું હા એક્સપ્લોર કરવાનું છે બધું જ क्या ऑर्डर दिया मैडम जी अभी आएगा तो दिखाएंगे पहला केવું પડે રાત में नहीं चलेगा मैडम जे કે પંજાબી ઓર્ડર આપી દીધો છે બુંદી રાઈતા ફલાણું ટીકડું ને પૂછડું નહીં આમાં પૂછડું ને એવું ન હોય આમાં તો બધું કે તો ખરી એક સબ્જી મગાવી રોટી સબ્જી બેઠા બેઠા મને વધારે ભૂખ લાગે પણ આજે હકીકત પરફોર્મન્સ મને ઓલું બહુ ગમ્યું જાડું 5 જ મિનિટમાં પૂરા 5 જ મિનિટ ખાલી 5 મિનિટ એટલે આમ બહુ મને આમ નવું લાગ્યું ઘરે આપણે ફાઈબર યુઝ કરીએ છીએ ફાઈબર ઘરે છે ને આપણે BSNL ભારત ફાઈબર યુઝ કરીએ છીએ આજ સુધી એક વાર એવો એક્સપિરિયન્સ નથી લાભ અને મેં જે હમણાં જ ઓલો એક્સ્ટ્રા નંબર જે અમારી પાસે હતો ને એ મેં 4-5 દિવસ પહેલાં જ પોર્ટ કરાવ્યો એટલે એ નેટ મેં યુઝ કર્યું જીઓનું અત્યારે 5G અનલિમિટેડ છે એને કોઈ ચાર્જીસ નથી જ્યાં આવતું હોય ત્યાં કામનું ને સરસ આવે છે આપણા ઘરે જ આવે છે મસ્ત પણ એટલી બધી સ્પીડ નથી આવતી એમ 100 Mbps ડાઉનલોડ અને 15-20 Mbps અપલોડ એટલે એ તો મારે ફાઈબરની હારવાર સેમ થઈ જાય પાપડ ટમેટા રાયતા પ્યાઝ મેડમ હૈદરાબાદી એવી છે તો રહેવું કુંડલા જવું રાજકોટ અને જમ્મુ હૈદરાબાદી એ તમારું નવું મેડમ હાવ ચાલો હવે બધું પછી બહુ ભૂખ લાગી ગઈ જોઈને વધારે લાગી હે ને ચાલો તેરા ફોકસ ઓન લંચ ઓહો
खाना पीना हो गया अभी हमारा. अभी हम गाड़ी में बैठ के जूम करके जाएंगे. જઠરાગ્નિ શાંત થઈ. જઠરાગ્નિ શાંત થઈ ગઈ, પણ હવે છે ને સૌથી વધારે મજા હેમાં આવશે ખબર? જો એ મને આમ એ સીન જોવા મળી જશે ને તો હું તમને બતાવીશ. હવે આમાં મેં ચોખવટ પાડી દીધી છે ને એટલે કદાચ નહીં મેળ પડે. હું ચાન્સ જ નહીં. જો એ સીન જોવા મળી જશે ને તો આપણે ચોરી છુપેથી સીન લઈ લેશું. જોજો બહુ મજા આવશે. હવે આજ આખો દિવસમાં એક્સપિરિયન્સ નથી થયો. નથી એટલા માટે થયો, સવારે તો એ એનામાં વ્યસ્ત હતા મેડમજી. હવે આપણે ગોતીએ એ પલને, હે ને? જો એ પછી મજા આવે. એ નહીં મળે મજા. નહીં મળે 100%. પણ મને હવે ઈ તો મને કુદરતી તકલીફ છે. હા, એટલે કુદરતી છે એટલે જ કહું છું. એ તો મળી જ જાય કુદરતી હોય એટલે. સિકનેસ છે જ એટલી તો શું કરવું. મને ટુ વ્હીલ ક્યારેક રોજે હો તો ટુ વ્હીલ નું આમાં બરાબર છે. ટુ વ્હીલ નું રહેવા દે પછી. એમાંય થઈ જાય ટુ વ્હીલ નું તમે કયો એ ખોટું પડો મેડમ. પછી પાગલ પાગલ એ ગીત આવતું હતું ને છેલ્લે. मच्छर आ गए हैं मैडम जी आपकी यूनिवर्सिटी के. ये मुंजाई जाहे बिचारो જોઈ રહ્યો અહીંયા. હા, રાજકોટના એ કે હાલો આ ગામ કેમ ભરી ગયું કે? કોટલા સુધી લઈ જવું આપણે? ના ના, એને હમણાં આપી દઈએ એને રજા. ગયો ચલો ત્યારે. ચલતે હે अपने रास्ते पे. सीट बेल्ट ऑन. ગાડી ગોન. गाड़ी गॉन. पागल पागल. हाँ તમે પહેલા, અમે નહીં જઈએ. आप पहले. લખનઉ. ફાઇનલી મેં શૂઝ કાઢ નાખ્યા છે. હવે પલોઠી વાળી દે અને સીટ થોડીક લાંબી કરી નાખ. ખાલી રાહ એટલી જ જોવાની છે, વધારે એનથી વધારે રાહ કઈ નથી જોવાની. શું થયું? મેં કીધું એક જ ફોન કેમ છે ખીચામાં? હા. એમ બીજો તારા હાથમાં છે. બીજામાં તમે દેખાવ છો અત્યારે. હવે જો અહીંયા છે, યાદ રાખજે. આ જીઓ નો પેટ્રોલ પંપ છે. હા, હોટેલ ગ્રીન. ગ્રીન ગુજરાતી પંજાબી ફાસ્ટ ફૂડ ને સાઉથ. યસ, અહીંયા આવવાની ગણતરી કઈ વાંધો નહીં. પણ હવે કઈ આમ અફસોસ નથી એમ ટૂંકમાં. ના, સરસ ભોજન મળી ગયું આપણને. અફસોસ હોય ને તો બરાબર છે, પણ અફસોસ જેવું નથી કઈ. આ મિત્ર હજી નથી ગયું બહાર. ચાલો, મેડમજીએ છે ને 12th ફેલ શરૂ કરી દીધું છે અને હવે આનંદ લેતા લેતા આમ તો પૂરું તો નહીં થાય. એ તો પછી હવે ટેવ પાડે. મેડમજી છે ને આવું ક્યારેક છે ને આવું શરૂ કરી અને પછી આપણને ટેવ પાડે. એટલે અત્યારે થોડુંક મારું જો કે ત્યાં ધ્યાન ન હોય, એટલે કાન હોય ખાલી ત્યાં, એટલે એ સાંભળવામાં જો ઇન્ટરેસ્ટિંગ લાગ્યું હોય ને તો પછી મારે રાતે પછી ઉજાગરા થાય. આજ તો નહીં થાય. આજ તમને પેલા ઊંઘ આવી જાય. આજ તો આવી જ નહીં ને. આ છે ને ઓરિજિનલ સ્ટોરી બેઝ છે. ઓકે, હાથીને નાપાસ થયો તો. મનોજ શર્મા આઈપીએસ છે અત્યારે. હા, એની રિયલ સ્ટોરી છે. પેલા ફેલ થયો તો ને પછી પાસ થઈને આઈપીએસ યુપીએસસી પાસ કરી એને. સુંદર. લ્યો, આપણને મેડમે ઓલો મોકો ન દીધો. આપણે કહી દીધું હતું ને એટલે કહી દીધું હતું એટલે જ. બાકી તો એ મોકો મળી ગયેલો જ હતો આપણને. એમાં કાંઈ ફેર વગરની જ વાત હતી. હો મેરા બચ્ચા, અરે મારો દીકડો કંટાળી ગયો તો. કંટાળો આવતો તમારા દીકરાને? सैटरडे फन वर्ल्ड, किड्स वर्ल्ड सही है. ચાલો હવે અહીંયા પૂરું કરી દઈએ, હે ને? મેડમ બોલશે નહીં. ચાલો, આપણું ઓલું ભૂલતા નહીં, લાઈક, શેર અને
સબસ્ક્રાઈબ. અવાજમાં હવે ફેર પડી ગયો.